ગિફ્ટ સિટીમાં દારૂબંધી પર મુક્તિ આપવામાં આવી છે અને આ મુક્તિ શરતોની આધીન છે। તેવામાં આ નિર્ણયની અમલવારી કઈ રીતે થશે? શું દારૂ વેચવામાં પણ આવશે કે પછી ત્યાં જ સેવન કરી શકાશે? કઈ લીકર પોલિસી અંતર્ગત આ પરવાનગી આપવામાં આવી? ગિફ્ટ સિટીમાં દારૂ પીનાર વ્યક્તિ સામે અન્ય વિસ્તારમાં ગુનો દાખલ થશે કે નહીં? સુરતનું ડાયમંડ બુર્સમાં મોટા પાયે રોકાણકારો વિદેશથી આવશે તો કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે, કચ્છના ધોરડોમાં પણ ટેન્ટ સિટી ખાતે મોટી સંખ્યામાં વિદેશી મુલાકાતીઓ આવતા હોય છે। તો શું ભવિષ્યમાં આ સ્થળોમાં પણ દારૂબંધી હટાવાશે? આવા અનેક સવાલો રાજ્યની જનતાના મનમાં હાલ થઈ રહ્યા છે। ત્યારે સંદેશ વિશેષમાં હવે આ તમામ મુદ્દાઓ પર વિશ્લેષણ। ગુજરાત સરકારના ગૃહ વિભાગ અંતર્ગત નશાબંધી અને આબકારી ખાતું દારૂ માટેની પરવાનગી આપતું હોય છે। દારૂબંધીની મુક્તિ પરવાના સહિતના નિર્ણય આ ખાતું લેતું હોય છે। ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી દારૂ પીવા માટે નશાબંધી વિભાગ પાસેથી પરવાના મેળવવા પડતા હતા અને તે પરવાનગી મેળવવા માટે યોગ્ય કારણ પણ આપવા પડતા હતા। બીજી બાજુ મોટી હોટલ્સ, રેસ્ટોરન્ટ પાસે પણ લીકર પરમિશન હોય છે। પરંતુ પહેલીવાર એવી ઘટના બની કે જેમાં નશાબંધી વિભાગે ગુજરાતમાં કોઈ એક સ્થળ પર દારૂ પીવા માટેની શરતી પરવાનગી આપી છે। આ પરવાનગીમાં એક પરિપત્ર હતો અને પરિપત્રમાં કેટલીક બાબતો ટાંકવામાં આવી હતી અને તેમાં એક શબ્દ હતો FL3 પરવાનો। ત્યારે શું છે આ પરવાનો અને અન્ય પરવાના કરતાં કઈ રીતે અલગ છે તે સમજવાનો પ્રયત્ન કરીએ। FL3 એટલે કે ફ્રેશ લાયસન્સ ફોર બાર। નશાબંધી આબકારી ખાતું આપે છે પરવાનો। આ લાયસન્સ અંતર્ગત રેસ્ટોરન્ટ, હોટલને લાયસન્સ, વાઇન એન્ડ ડાઇન આપતી રેસ્ટોરન્ટને મળે છે પરવાનો। હોટલ, રેસ્ટોરન્ટમાં બેસી દારૂનું સેવન થઈ શકે। હોટલ, રેસ્ટોરન્ટ દારૂનું વેચાણ ના કરી શકે। FL1 અને FL2માં દારૂના વેચાણનો હોય છે પરવાનો। રાજ્યમાં લીકર પરમિટની પ્રથમવાર પરમિશન આપી દેવામાં આવી છે। 1961થી ગુજરાતમાં દારૂબંધી હતી અને ત્યારબાદ હવે નશાબંધી વિભાગે લીકર પરમિટની પ્રથમ પરમિશન ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં આપી છે, જ્યાં લોકો અંદર બેસીને ખુલ્લેઆમ દારૂ પણ પી શકશે। મહત્વની બાબત છે કે અત્યાર સુધી રાજ્યની અંદર દારૂને લઈને પરવાનગી નહોતી, પરંતુ હવે પ્રથમવાર આ પરવાનગી નશા વિભાગ દ્વારા આપવામાં આવી છે અને નશાબંધી વિભાગે ઓફિશિયલી તેની જાહેરાત પણ કરી દીધી છે। ગુજરાત આ 63 વર્ષમાં ઘણું બદલાયું છે। વિકાસની કેડીએ હરણફાળ ગતિએ દોડી રહ્યું છે। રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થયું। મોટા રોકાણકારો ગુજરાતમાં આવ્યા। વિદેશી રોકાણકારોને આકર્ષવા ગિફ્ટ સિટીની સ્થાપના થઈ। પેન્ટાગોનને ઝાંખું પાડતું ડાયમંડ બુર્સ ગુજરાતના સુરતમાં છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નર્મદાના કેવડિયામાં છે। ભૂકંપ બાદ કચ્છ ફરી ધબકતું થયું। ટુરિઝમ ક્ષેત્રમાં કચ્છનો વૈશ્વિક સ્તરે ડંકો વાગ્યો। ધોરડોમાં દર વર્ષે વિદેશી પ્રવાસીઓનો મેળાવડો રહે છે। એશિયાટિક સિંહોનું આકર્ષણ કાયમ ગીરના જંગલો રહ્યા છે। ગુજરાતના હડપ્પા કાળનો ધોળાવીરા, ચાંપાનેર, અમદાવાદ અને પાટણની રાણકી વાવ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે। તો હવે ગુજરાતના ગરબા પણ આ યાદીમાં સામેલ છે। તેવામાં વૈશ્વિક સ્તરે ગુજરાતની નામના છે। વિદેશી મુલાકાતીઓ, મોટી હસ્તીઓ, બિઝનેસમેનનો ઝુકાવ ગુજરાત તરફ હોય તે સ્વાભાવિક છે। આ સરકારે જે આ નિર્ણય લીધો છે એ એના કોર્પોરેટના બૂસ્ટ માટે લીધો હશે। એ સરકારનો એ વ્યૂ એમનો લગતો છે। ગાંધીનગરમાં અંદર કે મતલબ ગિફ્ટ સિટીની બહાર આની મોટાભાગે કોઈ અસર થવાની નથી। જે બહારનું વાતાવરણ છે એ તો એ જ જળવાઈ રહેવાનું છે। અંદર બહારથી વિદેશોથી જે કંપની આવી રહી છે તેમને અહીંયા ઇન્વેસ્ટ કરવા માટે અને એમના કોર્પોરેટ કલ્ચરને સાચવવા માટે જે કંઈ પેલું આપવું પડતું હોય વાતાવરણ, એ આપવા માટે સરકારે ડિસિઝન લીધું હોય એવું લાગે છે। સ્ટેટ તરીકે ઓળખાતું હતું એ કદાચ આ એરિયા પૂરતો સિમ્બોલ નહીં રહે એવું મને લાગે છે, કારણ કે સરકાર પણ સેન્સિટિવ છે। એમને પણ ખબર છે કે શું રિક્વાયરમેન્ટ છે લોકોની। અને જેમ આ ભૈયા કીધું કે ભાઈ આ કોર્પોરેટ વિસ્તાર છે અને એમાં બહુ જરૂરી છે કે જે રીતનું લોકો બહારથી કંપનીઓ આવે ગુજરાતમાં, કારણ કે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે એટલી બધી કંપનીઝ નથી આવી રહી। એનું એક મહત્ત્વનું કારણ એ છે કે દારૂબંધી છે, કારણ કે લોકો જે બહારથી આવે એમની એક રિક્વાયરમેન્ટ છે, બેઝિક નેસેસિટી છે। તો એ બરાબર છે કે આ એરિયા પૂરતી રહે, ના કે થ્રુઆઉટ ધ ગુજરાત કે થ્રુઆઉટ બીજા સિટીઝમાં એ લોકો વધારે, પણ હા બરાબર છે।
તેવામાં બહારથી આવનાર લોકો માટે દારૂબંધીના વર્ષો જૂના નિયમમાં સરકારે શરતી પરવાનગી આપવાની એક શરૂઆત કરી અને અમુક વર્ગ આ નિર્ણયને યોગ્ય માને છે. આલ્કોહોલના લીધે જે આડઅસરો છે તેમાં જે મોસ્ટલી અમારા અહીંયા જે ડિઝીઝ નોંધાવવામાં આવી છે તે આલ્કોહોલિક લીવર ડિઝીઝ છે, જે લીવરની બીમારી, લીવર ફેલ જે કહેવાય તે. એ સિવાય હાર્ટ એટેક વધી રહ્યા છે યંગસ્ટર્સમાં. એ સિવાય મેન્ટલ ડિસઓર્ડર, સાયકોટિક બિહેવિયર, ડાયાબિટીસ એના કારણે આવી રહ્યું છે. જે દારૂ પીવાથી બ્લડ પ્રેશર વધી જાય છે, પછી હાર્ટમાં પ્રોબ્લેમ આવે છે. લોકો દારૂ અનુભવ કરવા માટે લે છે, પછી તે ટેવ પડી જાય છે, જેના લીધે પછી એ ધીરે ધીરે આપણી બોડી પર ઇફેક્ટ કરે છે. મેઇન માણસ જ દારૂ પીતો હોય તો ઘરના લોકો પણ, તેના બાળકો હોય તે લોકો પર પણ ખરાબ અસરો પડે અને તે લોકો પણ તેવું જ શીખે. સુરતમાં હાલ યશ કલગીમાં ઉમેરો થયો છે. પેન્ટાગોનને ઝાંખું પાડતું ડાયમંડ બુર્સનું લોકાર્પણ થયું. આજે સુરતમાં ડાયમંડ બુર્સ વેપાર જગત માટે મોટું હબ બન્યું છે. ત્યારે જો વિદેશી રોકાણકારોને ધ્યાનમાં રાખી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં પરવાનગી આપવામાં આવી છે તો આ બાબતે સરકાર ડાયમંડ બુર્સનો પણ વિચાર કરે. ડાયમંડ એસોસિએશન તરફથી આ અંગે પહેલેથી સરકારને રજૂઆત કરી છે, તો બીજી બાજુ સુરતની મહિલા આ નિર્ણયને અયોગ્ય ગણાવી રહી છે. યુવાનો પર તેની ખરાબ અસર પડે છે, મહિલા સુરક્ષા જોખમાય છે તેવો મત અહીંયા વ્યક્ત થયો છે. टूरिस्ट प्लेस पे शराब बंदी होना चाहिए, क्योंकि फैमिली आती है, बच्चे आते हैं, बहुत चीज़ें सेफ महसूस नहीं होता है दारू होने के कारण से. ब्यूरो रिपोर्ट, संदेश न्यूज़.